દોસ્તો નમસ્કાર, હું પ્રોફેસર પ્રયત્કર કાનાડિયા. આજે પોડકાસ્ટ પર આપણી સાથે છે નિલયભાઈ ગોહેલ. નિલયભાઈ ગોહેલ એક હોનહાર વિદ્યાર્થી છે અને આમ બેઝિકલી એમને બીએસસી આઈટી પર ગ્રેજ્યુએશન કર્યું છે અને લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સમાં અત્યારે હાલ MLIC કરી રહ્યા છે. કમ્પ્યુટર અને વિષયનું પણ ખૂબ જ્ઞાન ધરાવે છે, દરેક બાબતમાં ખૂબ એક્ટિવ છે. એવા શ્રી નિલય ગોહેલને આજે વિચાર આવ્યો કે સર, મારે પોડકાસ્ટ પર થોડાક પ્રશ્નો તમને પૂછવા છે અને વિષયની છણાવટ કરવી છે, તો આપણે વાત કરીએ. તો મેં કીધું કંઈ વાંધો નહીં નિલયભાઈ, તમે આવો ને આપણે પ્રશ્નો પૂછીએ, ચર્ચા કરીએ એની અને આગળ વાત કરીશું. તો નિલયભાઈને મને ખ્યાલ છે ત્યાં સુધી જ્ઞાન વર્ગીકરણ એના સંદર્ભમાં એમને કંઈક પ્રશ્નો પૂછવા હોય તો તમે શરૂઆત કરી શકો છો, પૂછી શકો છો પ્રશ્ન. સર, સૌથી પહેલાં તો મારો પ્રશ્ન એ છે કે જ્ઞાન છે એ શું છે? યસ, જ્ઞાનની વિભાવના આમ તો બહુ વિશાળ છે, પણ એક સામાન્ય રીતે જ્ઞાન એટલે વ્યક્તિનો નિજી અનુભવ, વ્યક્તિને પોતાને અનુભવ થાય. ધારો કે મને જે અનુભવ થયો હોય એ કદાચ તમને ના હોય. મેં ગુલાબજાંબુ ખાધા હોય, તમે ખાધા જ નથી, હું કહી શકું કે ગુલાબજાંબુ જોરદાર છે, આમ છે, પણ છતાંય એનો અહેસાસ તમને નહીં થાય, એ મને જ થશે. જ્ઞાન એટલે વ્યક્તિનો નિજી અનુભવ. આપણે કોઈને કહીએ કે કોઈને વીંછી કરડ્યો હોય, બહુ એને દુખાવો થતો હોય, જબરજસ્ત પેઇન થતું હોય, ને આપણે શું રડે છે યાર, તને દુખાવો ના થાય, તો એનો વ્યક્તિનો અનુભવ છે, એને કરડ્યું છે, એને ખબર હશે કે ભાઈ મને કેટલું. એટલે જ્ઞાન એટલે વ્યક્તિનો અનુભવ, વ્યક્તિની પોતાની અંદરોની જે બાબત છે એને પોતાને અહેસાસ થાય. ધારો કે આપણે કહીએ કે ભાઈ ભગવાન બુદ્ધ પરમ જ્ઞાનને પામી ગયા, ઓશો તો સત્યને પામ્યા છે, મહાવીર ભગવાન, તો એ અહેસાસ એમને થાય. એ જ્ઞાની એ કહેવાય, આપણને મળશે માહિતી કહેવાય. એટલે જ્ઞાન અને માહિતી વચ્ચે ઘણો ફેર છે. રંગનાથને ખૂબ સરસ કહ્યું છે કે માહિતીનો સંપૂર્ણ સરવાળો એટલે જ્ઞાન. માહિતીનો સંપૂર્ણ સરવાળો એ પણ એ રીતે જ્ઞાન. પણ જ્ઞાનના પ્રકારો પરથી આપણે પછી વાત કરીશું કે જ્ઞાન એટલે વ્યક્તિનો જાતનો અનુભવ તો ખરો જ, પણ એ વ્યક્તિનું જ્ઞાન પોતાનું હોય ત્યાં સુધી જ્ઞાન કહેવાય. પણ એ વ્યક્તિ બીજાને આપશે માહિતી થઈ જશે. એટલે પાછું માહિતીને જ્ઞાન વચ્ચે આપણે તો ઘણીવાર માહિતી પુસ્તકો વાંચી લઈએ બહુ, અને એમ કહીએ કે જ્ઞાની તો એ જ્ઞાન નથી. વ્યક્તિનો પોતાનો અહેસાસ. હા, તમે પુસ્તકો વાંચ્યા પછી બીજા કોઈ જ્ઞાનનું સર્જન કરશો તો એ જ્ઞાન કહી શકાય. તો આ જ્ઞાનની ડેફિનેશન છે નિલયભાઈ. સર, ખૂબ સરસ સમજાવ્યું તમે સમજાવ્યામાં તમે એક શબ્દ કીધો જ્ઞાનના પ્રકારો. પછી મારો એ પ્રશ્ન છે કે જ્ઞાનના કયા કયા પ્રકારો હોય છે? જ્ઞાનના પ્રકારો વિશે પણ આપણે ચર્ચા કરીશું. સામાન્ય જ્ઞાન પહેલો પ્રકાર આપણે કહીએ, આ સામાન્ય રીતે આટલા પ્રકાર છે એની ચર્ચા કરીશું. સામાન્ય જ્ઞાન એટલે એવું જ્ઞાન છે કે જે દરેકમાં હોય. ધારો કે સાપ માણસને જુએ તો એનો રસ્તો બદલી નાખશે, માણસ પણ સાપને જુએ તો એનો રસ્તો બદલી નાખશે, તો એ સામાન્ય જ્ઞાન થયું. સવારે ઉઠીને આપણે બ્રશ કરતા હોઈએ, ચા પીતા હોઈએ, નોર્મલ જ્ઞાન. ગાંડો માણસ આવતો હોય અને જો બસને જોશે એસટીને રોડ ઉપર તો એની સામે નહીં જાય, કારણ કે એને કોમન સેન્સ એટલો તો છે જ કુદરતી રીતે, એ દૂર જતું રહેશે. બસની સામે જઈને અકસ્માત પોતાનું નહીં કરાવે. આ બધું સામાન્ય જ્ઞાન કહેવાય. બાળક તો મમ્મીને જુએ છે, એને ભલે બહુ બોલતા આવડતો હોય, મમ્મા તો મમ્મા કહીને આવશે, સામાન્ય જ્ઞાન છે. એ બીજી કોઈ મમ્મી હશે, સ્ત્રી હશે તો એની જોડે નહીં જાય. તો કોમન સેન્સ, સામાન્ય જ્ઞાન દરેક વ્યક્તિને હોય. પાગલને પણ હોય, બાળકને પણ હોય, વૃદ્ધ માણસને પણ એ અમુક જ્ઞાન હોય. તો આ સામાન્ય દરેક માણસને હોય સામાન્ય જ્ઞાન. સામાન્ય જ્ઞાનની વાત કરીશું. પછી આપણે તાત્વિક જ્ઞાન. માણસ સતત ચિંતન કરશે કોઈ પણ એક વિષય ઉપર. આપણે કહીએ ફિલોસોફરો છે, બરાબર, પ્લેટો, સોક્રેટિસ, ઓશો, ગુરજીએફ, આવા ઘણા બધા ફિલોસોફર વિશ્વની અંદર થઈ ગયા છે. આપણા દેશમાં પણ ઘણા ફિલોસોફરો થઈ ગયા છે. ડૉક્ટર રાધાકૃષ્ણ, તો આવા ઘણા બધા ફિલોસોફર છે. તો એ એમના વિષય પર જે વિચારશે અને એમાંથી જે જ્ઞાન મળશે એને આપણે કહીશું તાત્વિક જ્ઞાન. એટલે કોઈ તત્વ શોધી કાઢશે, વિષયની અંદરનું તત્વ શોધવું, એને તાત્વિક જ્ઞાન કહીશું. અને ત્યારબાદ વાત કરીશું વૈજ્ઞાનિક જ્ઞાન. વૈજ્ઞાનિક જ્ઞાન એટલે નિર્ણયભાઈ એવું જ્ઞાન છે કે જેનો પ્રયોગો કરશે અથવા તો ચોક્કસ મેથડ પ્રમાણે આગળ જઈશું. ધારો કે આપણે નિસ્સંદિત પાણી કરીએ તો એમાં ચોક્કસ વિજ્ઞાનની પદ્ધતિથી આપણે માટલામાં પાણી ગરમ કરીશું, પછી નળીમાંથી આવશે, ટપકશે, તો આ જ્ઞાન મળ્યું વૈજ્ઞાનિક જ્ઞાન. એ જ રીતે કોઈ ચોક્કસ પદ્ધતિઓનો ઉપયોગ કરીએ પછી તમે જ્ઞાન જે મેળવશો એને કહીશું વૈજ્ઞાનિક જ્ઞાન. એના પછી આપણે વાત કરીશું આત્મજ્ઞાન. આત્મજ્ઞાનને કોઈ ચેલેન્જ કરી ના શકે, કારણ કે આત્મજ્ઞાન એટલે વ્યક્તિને થયું. જેમ બુદ્ધની વાત કરી આપણે હમણાં, આપણે વાત કરી મહાવીર સ્વામીની વાત કરી, એવા
એવા ઘણા આપણા અવતારી પુરુષો થઈ ગયા છે કે એમને આત્મજ્ઞાન થયું. આત્મજ્ઞાન વિશેની વાત એમને જ ખબર હશે. જેમ કે નરસિંહ મહેતાને એવો અહેસાસ થયો કે ભાઈ કોઈને કીધું કે તમારા ઘરમાં મૃત્યુ પામે છે, પછી એમનામાંથી એક સ્ફૂર્ણા થઈ કે ભાઈ ભલું થયું, ભાગી જંજાળ સુખે બધું શ્રી ગોપાળ. તો આ ચરમસીમાએ પહોંચી ગયા હતા, એ ભક્તિની ચરમસીમાએ. તો આ આધ્યાત્મિક જ્ઞાન અથવા તો એનું આત્મજ્ઞાન કહેવાય, એને કોઈ ચેલેન્જ ના કરી શકે. ત્યારબાદ આપણે વાત કરીશું તો પ્રત્યક્ષ જ્ઞાન. પ્રત્યક્ષ જ્ઞાન એટલે ભાઈ એવું જ્ઞાન છે કે આપણે જોઈશું, અનુભવીશું, વ્યક્તિગત કોઈ નિદર્શન કર આપણે જોઈશું, કોઈ નિરીક્ષણ કરીશું એનું અને જોઈશું, અને પછી એમાંથી જે જ્ઞાન નરી આંખે જોઈશું આપણે, અને એમાંથી જે જ્ઞાન મળીશું એને પ્રત્યક્ષ જ્ઞાન. અપ્રત્યક્ષ જ્ઞાન એટલે એવું છે કે પુસ્તકો, સામયિકો, ન્યૂઝપેપર વગેરે જે સાધન સામગ્રી છે આપણે કંઈક જોયું તો એમાંથી જે મેળવીશું એને કહીશું અપ્રત્યક્ષ જ્ઞાન. અને અનુભવ આધારિત જ્ઞાન એટલે અનુભવ આધારિત જ્ઞાન એટલે આપણને અનુભવ થાય, વર્ષો પછી આપણને અનુભવ થાય. જેમ કે બાળકનું જ્ઞાન ઓછું હોય, મા બાપનું વધુ હોય, ભલે જેનજી જનરેશન હોય, પણ પેલું જે જ્ઞાન સામાજિક જ્ઞાન હશે અથવા તો બીજું જે જ્ઞાન હશે વ્યવહારિક જ્ઞાન એ બાળકમાં નહીં હોય, કારણ કે મા બાપનો અનુભવ છે, એમના અનુભવ આધારિત જ્ઞાન મળશે. બાળકને એવડો થશે ત્યારે મળશે, ત્યારે કદાચ મા બાપનું જ્ઞાન વધી ગયું હશે. તો આ અનુભવ આધારિત જ્ઞાનની વાત થઈ. તો આ જ્ઞાનના પ્રકારો આપણે સામાન્ય રીતે જે ચર્ચા કરી એની આ વાત છે. નિલયભાઈ બોલો. સર, આપણે જાણીએ છીએ કે લાઇબ્રેરી સાયન્સમાં વર્ગીકરણનો ખૂબ જ મહત્વ છે. તો પછી જ્ઞાન અને વર્ગીકરણ વચ્ચે શું સંબંધ છે? જ્ઞાન અને વર્ગીકરણ વચ્ચે ખૂબ નજીકનો સંબંધ છે. જ્ઞાન એટલે જ્ઞાન વિશ્વ કહેવાય છે વિષયના સંદર્ભમાં. પેલું જ્ઞાન વસ્તુ આપણે અલગ છે, પણ અહીંયા વર્ગીકરણના સંદર્ભમાં વાત કરીશું તો આપણે જ્ઞાન વિશ્વ કહીએ. એટલે ડીડીસીમાં જેવી રીતે કે ભાઈ મેલવિલ ડ્યુએ 10 ભાગોમાં એનું વિભાજન કર્યું છે, વર્ગીકરણ કર્યું છે એનું, પછી એના પેટા વિભાગો, પછી એના પાછા પેટા વિભાગો એ રીતે કર્યું છે. એ જ રીતે રંગનાથનને મેલવિલ ડ્યુઈ રંગનાથન પેકનની સિસ્ટમ હતી. તો રંગનાથને પણ એમની જે સીસી કોલન ક્લાસિફિકેશન છે એની અંદર પણ વિષયોનું જુદી રીતે વિભાજન કરેલું છે. તો આ જ્ઞાન અને વર્ગીકરણને એટલે સંબંધ છે કે જ્ઞાનના જેટલા વિષયો છે, દુનિયાના જેટલા વિષયો છે, એ વર્ગીકરણમાં એનું વર્ગીકરણ મુજબ એનું ક્લાસિફિકેશન કરેલું છે. અને એ વ્યક્તિ લાઇબ્રેરીમાં જશે તો એનું પુસ્તક એના વિષય મુજબ એને મળી રહેશે, કારણ કે એનું વર્ગીકરણ થયેલું છે, જ્ઞાનનું વર્ગીકરણ થયેલું છે. એટલે જ્ઞાનનું વર્ગીકરણ કરવું જરૂરી છે. જો જ્ઞાનનું વર્ગીકરણ ના થાય લાઇબ્રેરીની અંદર, ઇન્ફોર્મેશન સેન્ટરની અંદર, ડોક્યુમેન્ટેશન સેન્ટર, તો વાચક, યુઝર, કસ્ટમર એ અથવા તો માહિતી મેળવનાર વ્યક્તિ સરળતાથી માહિતી મેળવી શકશે નહીં. એટલે જ્ઞાન અને વર્ગીકરણને બિલકુલ નજીકનો સંબંધ છે, પણ છતાંય ઘણી પાતળી ભેદરેખા છે બંને વચ્ચે. એ અભ્યાસુ માણસ એને જલ્દી જાણી શકશે. તો આ તમારા પ્રશ્નનો જવાબ છે નિલયભાઈ. બીજું કંઈ હોય તો તમે પૂછી શકો છો. ખૂબ ખૂબ ધન્યવાદ સર, તમે ખૂબ જ સારું જ્ઞાન આપ્યું અમને, જ્ઞાન વિશે જાણીને ઘણું સારું લાગ્યું. સર મિત્રો, નિલયભાઈ ગોહેલ આજે બહુ હોશિયાર અને સમજદાર વિદ્યાર્થી મારી સાથે છે. મને પણ આનંદ થયો. એમણે બહુ સરસ પ્રશ્નો કર્યા અને એના જવાબો મેં બધા જવાબો સારી રીતે આપવાનો પ્રયત્ન કર્યો છે. મિત્રો, જો આ પોડકાસ્ટનો વિડીયો આપ સૌને પસંદ આવે તેને લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, અને જો મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો. થેન્ક્સ ફ્રેન્ડ. જય હિન્દ, જય ભારત.